નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં એક તરફ સરકારને તંત્ર સંપૂર્ણ દારૂ પર પાબંદી લગાવવા માટે કામગીરી કરી રહી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું। વધુમાં કહ્યું કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓમાં દારૂ નહીં મળતો હોય। નજીકના રાજ્યોમાં જ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે, એટલે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી। લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત ગુજરાતમાંથી દારૂબંધી હટાવી જોઈએ એ પ્રકારની માંગ કરી રહ્યા છે, ત્યારે આ અંગે રાજકોટવાસીઓનું શું કહેવું છે આપણે જાણીશું। આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે। શું કહેશો? પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત ક્યાંક જાહેરાત કરી છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ, શું કહેશો આ મુદ્દે? મારો આમાં આન્સર એ છે કે ગુજરાત છે આપણે ગાંધીનું ગુજરાત કહેવાય છે। ગાંધીનું ગુજરાત એટલે શું કે ગાંધીની વિચારધારા છે। ગાંધીની વિચારધારામાં દારૂબંધી ગુજરાતમાં ફરજિયાત હોવી જોઈએ। અત્યારે નો ડાઉટ સરકારની નિષ્ફળતાના હિસાબે ગુજરાતમાં દારૂબંધી જેવું કાંઈ છે નહીં। એમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પૂર્વ ધારાસભ્યોના જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા એમના 1-2 કિલોમીટરના અંતરમાં પણ દારૂનું ધૂમ વેચાણ થયું હતું। આ બાબતે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા રહેલી છે અને મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવી જોઈએ। દારૂબંધી માટે કડક અમલ હોવો જોઈએ। આ સરકાર કહે છે કે દારૂબંધી, પણ દારૂબંધી જેવું કાંઈ છે જ નહીં। દરેક એરિયાની અંદર જે છાશ નથી વેચાતી ને એટલો દારૂ વેચાય છે, એટલે એક આ નાટક છે દારૂબંધીનું। જે સિગરેટમાં બંધાણું આ સરકાર કોઈ પગલાં લેતી જ નથી અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે। યુવાધન અત્યારે બરબાદ થઈ રહ્યું છે। એક ઘરની અંદર એક પીતો હોય ને તો આખું પરિવાર એની અંદર દુઃખી થતું હોય છે, બાળકો, એના પત્ની, અને એ મારકૂટ કરે, પીન નીકળે, છાંટાવેડા કરે। દારૂબંધી જેવું રાજકોટની અંદર કોઈ જાતનું કાંઈ છે જ નહીં, ખુલ્લેઆમ વેચાય છે। એટલે આ જે સરકાર દાવો કરી રહી છે એ પોકળ છે। દારૂ, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે। 60% લોકો પીવાવાળા થઈ ગયા છે, છાશ કરતાં દારૂ પીવાવાળા જાજા થઈ ગયા છે, આ તમને કહી દઉં। પણ વેચાય છે તો ને, પણ ન મળતું હોય તો એટલે છાશની જેમ વેચાય છે। એટલે એ દારૂબંધીના દાવા પોકળ છે આ સરકારના। આ સરકાર એમાં નિષ્ફળ છે બધી જગ્યાએ। ચોક્કસથી આપ શું કહેશો? હાલ અત્યારે દારૂબંધી હટાવવાની એક માંગ થઈ રહી છે, શંકરસિંહ વાઘેલા તરફથી આ માંગ ફરી એક વખત ઉઠી છે, શું કહેશો આને લઈને? દારૂબંધી હોવી જ જોઈએ, બરાબર, પણ સરકાર નિષ્ફળ જ છે આના મામલામાં। કેમ કે આટલા વર્ષોથી એમ કહે છે કે દારૂ બંધ છે, તેમ છતાં દારૂ મળે છે ક્યાંથી? બાપુ દ્વારા અનેક વખત સમય દર સમયે ક્યાંક ને ક્યાંક એવી વાતો થતી રહેતી હોય છે કે ગુજરાતની અંદર દારૂબંધીનું હટાણ કરવું જોઈએ। પણ જો આપણે દેશનું એક રાજ્ય, જે રાષ્ટ્રમાં આપણે રાષ્ટ્રપિતા માનતા એવા ગાંધીજીનું જ્યારે રાજ્ય છે, ત્યાં આપણે તે દારૂબંધી જો છે તો એ ચોક્કસપણે હજી પણ રહેવી જ જોઈએ। પણ હાલની જે આ ભ્રષ્ટ સરકાર, જે ભાજપ સરકાર છે, તેમની ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીને લીધે અત્યારે હાલ ગુજરાતની અંદર કોઈ પણ શહેર કે કોઈ પણ નાનું ગામ પણ એવું રહ્યું નથી જે દારૂ જેવું વ્યસન ક્યાંક ને ક્યાંક લોકોને મળતો ના હોય। ગુજરાતમાં દારૂબંધી છે, પણ મારું માનવું છે કે સમગ્ર ભારત દેશમાં જો સૌથી વધુ દારૂ વેચાતો હોય ને તો આપણા ગુજરાત રાજ્યમાં વેચાય છે। આપણા ગામડે ગામડે શહેરે શહેરે દારૂની ખુલ્લેઆમ ભઠ્ઠીઓ ચાલુ છે, અને ક્યાંક આમાં મોટામાં મોટો આ તમામ અધિકારી અને પોલીસ તંત્રનો હોય તેવું પણ લાગી રહ્યું છે। કેમ કે પોલીસ તંત્રને અંદર ખાને બારોબાર હપ્તો મળી જાય છે અને અધિકારીઓને પણ રોજ સાંજે દારૂ પીવા જોઈએ જ છે। અને આપણે કહી શકીએ કે આ રાજકીય પાર્ટીના જે નેતાઓ છે તે પણ લગભગ મોટા ભાગે બધા દારૂના વ્યસની જ હોય છે। આથી આ દારૂબંધી ગુજરાતમાં બહુ મોટો પ્રશ્ન બની રહી છે। આ ખોટા ભાજપ સરકારના તાઇફા છે, બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કાંઈ છે જ નહીં। બુટલેગરો એને બધા પૈસા આપે છે અને દારૂબંધીની છૂટ છે। આ સરકારની અંદર ડુપ્લિકેટ મામલતદાર, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ। હવે તો તમને મારે પૂછવું પડશે, તમે પત્રકાર છો તો ઓરિજિનલ ડુપ્લિકેટ તો નથી ને? આવો સવાલ હવે દરેકને થઈ રહ્યો છે। દરેક ઓફિસમાં જઈને પૂછવું પડશે કે તમારું આઈ કાર્ડ લાવો, તમે ડુપ્લિકેટ તો નથી ને? કોઈ પણ કામ કરાવવું હશે તો એ પહેલાં લોકોને જઈને પૂછવું પડશે કે તમારું આઈ કાર્ડ બતાવો, નકર ડુપ્લિકેટ અધિકારી ભટકાઈ જશે અને પૈસા લઈને માણસોના તોડ કરી વહી જાય છે। એટલે બધું ડુપ્લિકેટ ચાલે છે આની અંદર, અને બધું ડુપ્લિકેટ છે। એટલે પ્રજાને સહન કરવાનું છે। પ્રજા જાગૃત નહીં થાય ને તો આમાં ઓન ડુપ્લિકેટ કેટલું આવી જાવ, ટોલ નાકો ડુપ્લિકેટ। એટલે આની અંદર સરકાર જાગૃત નથી, એનો અર્થ એવો થાય છે પેપર ફૂટે છે। તો શું આ બધું એ જ છે? નકર સરકારને આવું કોઈ દિવસ અમે સાંભળ્યું નથી। અમે ભણતા ત્યારે ડુપ્લિકેટ કોઈ વસ્તુ નથી આવી। દારૂબંધીને જ વાત કરીએ આપણે। દારૂબંધીમાં વારંવાર આવા નિવેદનો સામે આવ્યા છે શંકરસિંહ વાઘેલા તરફથી, કેટલાક નેતાઓ પણ એનું સમર્થન કરી રહ્યા છે, શું કહેશો? કેટલું વ્યાજબી આ સમર્થન, અને
ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ફરી એક વખત આ સવાલ. જે રાજકીય નેતાઓ છે તે ગાંધીજીને આદર્શ માને એવા ઢોંગ પણ કરતા હોય છે. અત્યારે અમુક રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમ કે અમે ગાંધીજીને આદર્શ માની હતી, પણ ગાંધીજીની વિચારધારા શું છે? ગાંધીજીની વિચારધારા હતી દારૂબંધીની. તે દારૂથી દેશ બરબાદ થાય છે, યુવાધન બરબાદ થાય છે. એટલે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ જે પોતાના સ્ટેટમેન્ટ આપે છે એનું પોતાનું અંગત મંતવ્ય હોઈ શકે છે, પણ મારા એક અનુભવ પ્રમાણે દારૂ છે એ યુવાધનને અને દેશને બરબાદ કરે છે. એટલે રાજકીય પાર્ટીઓએ આવા સ્ટેટમેન્ટ આપતા પહેલા પોતાનું મનોમંથન કરી લેવું જોઈએ કે દારૂથી કેટલું નુકસાન થાય છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તરફથી ફરી એક વખત એક નિવેદન છે તે સામે આવ્યું કે ગુજરાતમાં જે દારૂબંધી છે તેને હટાવવી જોઈએ. આ જ નિવેદનને લઈને લોકોની પ્રતિક્રિયા એ છે કે આ જે નિવેદન છે તે ક્યાંક ને ક્યાંક ખોટું છે. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, કારણ કે જો દારૂબંધી હશે તો ક્યાંક ને ક્યાંક જે ક્રાઇમ રેશિયો છે તે ઘટતો રહેશે. પણ ચોક્કસથી એ પણ વાત કહી રહ્યા છે રાજકોટવાસીઓ કે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાંય ક્યાંક ને ક્યાંક રાજકીય જે નેતાઓ છે, પોલીસવાળાઓ છે, તેમના મીઠી નજર હેઠળ આ દારૂનો કાળો કારોબાર છે તે થાય છે અને આને બંધ કરવાની તાતી જરૂર છે. બરાબર છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આડે દિવસે પોલીસ કામગીરી કરતી જ હોય છે. પરંતુ ફરી એકવાર શંકરસિંહ વાઘેલા દ્વારા જે છે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ કરવામાં આવી છે, ત્યારે સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે છે. આ લોકોનો શું મત છે એ જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ એમની પાસે અહીં આવી પહોંચી છે. ત્યારે આપણે એમનેથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. આપથી વાત કરીને જાણવા માંગીએ, શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી હટાવવાની વાત કરી છે, આપ શું માનો છો? હું ચોક્કસથી માનું છું કે ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જે પ્રમાણે વખતો વખત દારૂ મુક્તિ કરવા માટે, ગુજરાતમાંથી દારૂબંધી છે તે હટાવવા માટે જે વખતો વખત સ્ટેટમેન્ટ આપે છે, હું એમનું સમર્થન કરું છું. કારણ કે રાજ્યમાં, આપણા ભારતમાં તમામ નાગરિકોને ખાવાનો, રહેવાનો, પોતાની ઈચ્છા મુજબ ફરવાનો તમામને સમાન અધિકાર આપેલો. જ્યારે ભારતમાં બિહાર અને ગુજરાત એ બે રાજ્ય જ એવા છે કે જ્યાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. ગુજરાત અને બિહારના નાગરિકોને પોતાની ઈચ્છા મુજબ એમના દારૂનું વ્યસન કરવા માટે એમને સરકાર દ્વારા રોક અપાય. પણ જ્યારે આ બંને રાજ્યોની વાત કરીએ, જે લઠ્ઠાકાંડ કે એવા અનેકો જે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે હજારો લોકોની મોત થાય છે. આજે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ 1 કિલોમીટર જાઓ, શહેર હોય કે ગામડું હોય, 1 કિલોમીટરના ત્રિજ્યામાં કોઈને કોઈ દેશી વિદેશી દારૂનો ઠેકો જોવા મળશે. અને સસ્તી અને હલકી કક્ષાનો દારૂ પીને આજે ગુજરાતનો યુવા વર્ગ, ગુજરાતની જનતા શારીરિક રીતના પીડાય છે. અને જે કરપ્શન, હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં આજે કેટલા વર્ષોથી દારૂબંધી છે, પણ જે કૌભાંડ આપણે ભારતમાં કે અન્ય રાજ્યોમાં જોવા જઈએ છીએ કે જે એક્સપોઝ થાય છે, પણ ગુજરાતમાં એવું કૌભાંડ છે કે નજરે દેખાતું કૌભાંડ છે. આખા વિશ્વનું સૌથી મોટું કૌભાંડ જે સરકારી અધિકારીઓ દ્વારા, પોલીસ તંત્ર દ્વારા જે ખુલ્લેઆમ જે દારૂની વેચાણની છૂટ દ્વારા કૌભાંડ થાય છે, એ પૈસા અગર જો કાયદેસર લીકર ફ્રી કરવામાં આવે તો ટેક્સના સ્વરૂપે રાજ્ય સરકારની તિજોરીઓમાં આવે અને એ ટેક્સના પૈસાથી સામાન્ય અને ગરીબ માણસની સુવિધાઓમાં, જેમ કે હોસ્પિટલ અને શાળાઓ જેવી સુવિધાઓમાં લાભકારક રહે. ચોક્કસથી પૈસાનો સહી ઉપયોગ ક્યાં કરવો એ તો ક્યાંક વિચારવું પડે એવું છે. આપ શું માનો છો જે રીતે અત્યારે દારૂબંધી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે? દારૂબંધી એક એવી છે કે દારૂબંધી હટાવવી જોઈએ. દારૂબંધીના લીધે તમે સુરતમાં જુઓ તો 1 કિલોમીટરના અંતરે દારૂના અડ્ડાઓ જોવા મળે છે અને આ ખોટે, અને એની પાછળ પોલીસનો પણ સાથ સહકાર એ લોકોને હોય છે. દારૂબંધી હટાવવી જોઈએ મારે. દારૂબંધી હટાવવી જોઈએ, આપ શું માનો છો? મારું એવું માનવું છે કે સુરત, આપણા ગુજરાતની અંદર જે દારૂબંધી ચાલે છે તો મહારાષ્ટ્ર કરતાં વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે, મારું એવું માનવું છે. કારણ કે આજે ગુજરાતની આજુબાજુના જેટલા બહુ ગામડામાં જાઓ કે કોઈ વિધવા લેડીઝો મળશે, કારણ કે દારૂમાં એ લોકો ખલાસ થઈ ગયા હશે. મારું કેવું આ છે, દારૂમાં એ લોકો ખલાસ થઈ ગયા હશે, પરંતુ દારૂ પીવાથી આપણે માનીએ તો છે કે બીમારીઓ થાય છે, પણ ખલાસ કેવી રીતે થઈ ગયા? ખલાસ એટલે એ લોકો પોતે દારૂ પીવાથી પેલા બીમારી કંઈ ને કંઈ કિડનીનો કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે છે. પછી ઘરે જે ફેમિલી એ લોકોનું છે, એ ફેમિલી એ લોકોનો એટલું ત્રાસ ભોગવે છે, કમાવાવાળો વ્યક્તિ ઘરમાંથી નીકળી જાય
કમાવાળો વ્યક્તિ ઘરમાંથી નીકળી જાય પછી એ લોકોને સ્કૂલના છોકરાઓનું ટેન્શન કેટલું જેને પર વીતે એને જ ખબર પડે. મારું આવું કેવું છે. વાત તો સાચી છે, જેના ઉપર વીતે એને ખબર પડે. આપ શું માનો છો, શું મત રહેશે આપનો? જે આપના જે પ્રમાણે શંકરસિંહ વાઘેલા જે માજી મુખ્યમંત્રી છે હતા ગુજરાતના, તેમને વારંવાર અગાઉ પણ ઘણી વાર સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. પણ મારું મંતવ્ય એવું છે કે દારૂબંધી હટવી જ ન જોઈએ. કારણ કે આપણે જોઈએ છે કે દારૂબંધીના કારણે દારૂના વેચાણના કારણે અલગ ઘણા રાજ્યો એવા છે કે જ્યાં દારૂ વેચાણ ખુલ્લેઆમ થાય છે, કે જ્યાં સરકારની અત્યારે રાજ્યના મુખ્યમંત્રીઓની પરમિશન હોવાના કારણે ત્યાં વેચાણ થાય છે. પણ એનાથી થાય છે શું કે ત્યાંની જે છોકરીઓ, આપણે આજની ગુજરાતની જો વાત કરો, મને ગર્વ છે કે ગુજરાતની બહેન દીકરીઓ રાત્રે 2 વાગે અને 3 વાગે પણ ખુલ્લેઆમ ફરી શકે છે. કારણનું રીઝન મુખ્ય એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે. કારણ કે જો દારૂ જો ખુલ્લેઆમ જો વેચાણ થશે ને તો આખા રસ્તા ઉપર આપણે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો ખાસા જોવા મળશે અને દારૂમાં યુવાઓ બરબાદ થાય. જે રીતે આપણે કહેતા હતા ઉડતા પંજાબ, કે જે પ્રમાણે પંજાબમાં આજે કેટલો નશાખોરી વધી ગઈ છે, જ્યાં બધું ખુલ્લેઆમ છૂટ મળી છે. તો એવું પણ થશે કે જો દારૂબંધી છૂટ મળશે તો દિવસ નજીક નથી કે ઉડતા ગુજરાત લોકો કહેશે. એટલે જેથી કરીને અમારી એક જ વિનંતી છે કે આ રીતના જે દારૂબંધીની જે વાતો, દારૂ છૂટી કરવાની જે વાતો કરે છે એ થવી જ ન જોઈએ અને ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી એને કાયમ માટે રાખવી જ જોઈએ. જેથી કરીને બીજું પણ એ પણ છે કે આપના દારૂથી, કારણ કે આજનો ગરીબ સુરત શહેરમાં ઘણા એવા લોકો છે કે જે સામાન્ય પરિવારથી છે. હવે આ રીતનો જો છૂટછાટ થઈ જશે તો જે એમની એક આવક જે બચેલી આવક જે રહેશે તે બચત રહેશે નહીં અને યુવાઓ એક બરબાદીના રસ્તા પર જશે. પણ ખરેખર શું આશીષભાઈ લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ? હું તો કેવું છું થવી જ જોઈએ. કારણ કે જે પ્રમાણે એમ તો જોઈએ છે કે આ ઠેર ઠેર દારૂનું વેચાણ તો થાય જ છે, પણ સરકારે એના પર કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ અને જ્યાં જ્યાં આવા સ્થાનિક હાલમાં પણ છે એ પણ બંધ થવા જોઈએ અને આગળ પણ સરકાર દ્વારા અને સમર્થન ના આપીને કાયમી માટે દારૂબંધી રહેવી જોઈએ. આપ શું કહેશો, દારૂબંધી ગુજરાતમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ના હોવી જોઈએ. દારૂબંધી છૂટી કરી દેવી જોઈએ. કેમ કે લોકો તો પી જ છે દારૂ. અત્યારે બી તમે જુઓ તો ગુજરાતમાં બંધી છે પણ જગા જગા તો દારૂ મળે જ છે. કાં તો બંધી પૂરું બંધ કરી દેવો, કાં તો પછી ખોલી દેવો. આજે પૈસાવાળા માત્ર પરમિટ લઈને દારૂ ઘરમાં બેસીને પી શકે છે. ગરીબ માણસને થોડું ઘણું પીવું હોય તો એવું નથી કે બધા ગરીબ એ જ થઈ જવા. સમજદાર વ્યક્તિ તો જેટલું પીવાના એટલું જ પીવાના છે. કંઈ બોટલ લઈને ઘરમાં રોજ રોજ તો પીવાના નથી. નુકસાન તો ખરી. હવે અતિશય કરો, નશો વધારે કરો તો એ નુકસાન બી છે. લોકોના ઘરે તકલીફ પણ આપે છે અને બે ફાયદા છે, સારું બી છે અને ખરાબ બી છે. એ માનવું છે મારું. સારું બી છે, ખરાબ બી છે, પણ શંકરસિંહ વાઘેલાની આ માંગને કઈ રીતે જુઓ છો? મેડમ, મેં તો એક જ કહેવું છું કે સુરત શહેર હોય કે કોઈ બી શહેર હોય, જે આમ માણસ છે ને, જે મધ્યમ વર્ગનો છે, તે કમાવા પૂરતી બી એનું ઘર નહીં ચલાવી શકતો. જ્યારે દારૂબંધી આવી તો દારૂબંધી હોવા છતાં બી સુરતમાં એટલો દારૂ વેચાય છે ગલી ગલીએ, એક્ઝામ્પલ. તો એમાં તો જે બી વ્યક્તિ મરે જ છે, મધ્યમ વર્ગ તો મરે જ છે હંમેશા. કારણ કે પરિવારમાં જે ભરણ પોષણ કરવું છે એ કરી નહીં શકતા, બરાબર છે ને. બીજું કે લોકો હેલ્થ પાછળ કોઈ જોતું નથી. આજે મુખ્યમંત્રી બી એમ કહ્યું હેલ્થ ઘરે ઘરે હોવું જોઈએ, હેલ્થ માન્યતા વધારે આપી છે તો જબરજસ્ત હોવું છે. કારણ કે દારૂબંધી તો હોવું જરૂરી જ છે, મગર એની સાથે એવો કડક કાયદો હોવો છે જેને જે કોઈ બી ગલીમાં જાઓ કશે ને કશે દારૂ વેચાય જ છે, તો એના પર કડક ને કડક કાયદો લેવો જોઈએ એમ. ને બીજું એમ કે દારૂબંધી હોવાથી નહીં, પણ સુરતમાં ખરેખર સુરતની નથી વાત કરું તો મેં ગુજરાતની જ વાત કરું છું કે દારૂબંધીથી શું છે, લોકોના ઘર જે મધ્યમ વર્ગમાં જે લેડીઝો છે, જે ઘરેથી કામ કરવા બી જાય છે ને તેના હસબન્ડો ઘરે બેને પીએ છે. મેં કોઈના ઘરના ખિલાફ નહીં જતો, પણ ખરેખર જે આજના મધ્યમ વર્ગનું જે ઘર વિખરાય છે ને, જે છોકરાઓ ભણવા નહીં જતા, જે એજ્યુકેશન પાછળ રહી જાય છે, એનું મુખ્ય કારણ બી મેં જ્યાં સુધી કહું તો દારૂ છે. ઓકે, એટલે મુખ્ય કારણ દારૂ છે, તેથી દારૂબંધી તો હોવી જોઈએ. શું માનો છો? આપણે શંકરસિંહ વાઘેલા સાહેબે જે બોલ્યા છે એના લીધે અમે તો એમનો સ્વાગત જ કરીએ છીએ. પણ જે દારૂબંધી થાય તો સૌથી સારું, કેમ કે અત્યારે હોસ્પિટલમાં જાઓ ને તમે તો 70 થી 80% તો દારૂ માટે જ પેશન્ટ પડેલા હોય. એમના લીવર એ બધું ખરાબ થઈ ગયેલું હશે અને એમનો પરિવાર આજે રોડ ઉપર આવી ગયેલું છે કે એના ઘરે કોઈ નહીં, કોઈના મમ્મી નથી, પપ્પા નથી, એમના છોકરાનું ઘર નતું હોય એ બી નહીં થતું.
એટલે ક્યાંક પરિવારો આ દારૂને કારણે બરબાદ થઈ રહ્યા છે, જેથી દારૂબંધી હોવી જોઈએ એવું પણ માને છે. આપ શું માનો? હું ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું કે આ વિષય પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે, દારૂબંધી હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ. પણ મારું એવું કહેવું છે કે દારૂબંધી હોવી જોઈએ, કારણ કે આ તમે તો સ્વીકાર કરી લીધું કે લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે ગુજરાતમાં, એટલે દારૂ વેચાઈ રહી છે. પણ આ દારૂબંધી ખાલી કાગળો પર નહીં, પણ પ્રત્યક્ષ દારૂબંધી હોવી જોઈએ, કારણ કે આજનો યુવા, આજનો આ સમાજ જે આ દારૂના ચક્કરમાં આર્થિક અને એનું આરોગ્ય બગડી જતું હોય છે, જેથી એનો આખું પરિવાર એ ફૂટપાથ પર આવી જતું હોય છે. તમે સિવિલ અને સ્મિમેરમાં તમે એક વખત આંટો મારીને આવો કે જ્યાં આવા યુવાઓ કે દારૂના કારણે અહીંયા એડમિટ છે, જેથી એનું લીવર ખરાબ છે, જેથી એનું આખું ફેફસું ખરાબ છે. પણ હું શંકરસિંહ બાપુનો અને એમનો જે બોયલા છે તેથી લઠ્ઠાકાંડ થઈ રહ્યું છે, બાપુએ પોતે સ્વીકાર કર્યું. બધા પ્રશાસનને અને સમાજને પણ વિનંતી કરું કે જ્યાં જ્યાં દારૂના આવા અડ્ડા ચાલે છે, તમે ત્યાં પોલીસ પ્રશાસનને જાણ કરો અને ત્યાં પ્રત્યક્ષ રીતે દારૂના અડ્ડાઓને બંધી પાડો. એટલે જેટલા ફાયદા એટલા નુકસાન, પરંતુ અહીં તો નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યા છે. તો દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? શંકરસિંહ વાઘેલાના આ ડિમાન્ડને કઈ રીતે માનો છો? એમનું જે કહેવું છે એ બરાબર છે, અને દારૂના વિશે જે વાત ચાલે છે તો હું છેલ્લા 13 વર્ષથી જોતો આવ્યો છું કે મરાઠી હોય કે ગુજરાતી, કોઈ પણ સમાજની બેન દીકરીઓ હોય એના લગ્ન આપણે 18 થી 19 વર્ષમાં કરાવી દઈએ છીએ. જ્યારે એ છોકરી 20 થી 22 વર્ષની થાય ત્યાર સુધી એને 2 થી 3 છોકરાઓ થાય છે, અને 25 કે 26ના ઘરમાં જાય છે ત્યાર સુધી એ વિધવા થઈ જાય છે. તો આપણી બેન દીકરીઓને આપણે 22 થી 25માં જ લગ્ન કરીએ અને 30-40 પછી જો એ વિધવા થતી હોય તો એનું જીવન કહેવાય. પણ એ જો 25 ને 26માં જ વિધવા થઈ જાય તો બસ આ જ કે છોકરાઓ જે યુવાઓ છે જે દારૂ પી છે, અને સુરતમાં જ નહીં દરેક રાજ્યમાં દારૂ કહે છે કે બંધ છે, પણ ખુલ્લેઆમ વેચાય છે. અમે જોતા આવ્યા, અને ઘણી જગ્યાએ એવું જ થાય છે કે જે બી છોકરીને પૂછ્યું હોય કે બેટા તું કેવી રીતે વિધવા થઈ, તો એનું એક જ કારણ હોય છે કે મારો વર વધારે દારૂ પીતો હતો, અમે બહુ કોશિશ કરી, બહુ સુધાર્યા, પછી છેલ્લે એ સુધર્યા નહીં, એમને આ બીમારી આવી, લીવર ગયું, આ ગયું, પેલું ગયું, કિડની ગયું, ડાયાલિસિસ બધું કર્યા પછી એમને આત્માને શાંતિ આપી દીધી. પણ આપણી દીકરીઓ જ્યારે વિધવા થઈ જાય છે એની ઉપર વિષય કોણ? ત્યારે કોઈ સમાજ કે કોઈ આપણું અંગત કોઈ પૂછવા નથી આવતું. મારું તો એટલું જ કહેવું છે કે જે બી મુદ્દાઓ છે દારૂ વિષય એ બધા રદ કરો, દારૂ બંધ કરો, બસ આ જ મારું કહેવું છે. વાત તો સાચી છે, બધા મુદ્દાઓ સાઈડ પર મૂકો, પરંતુ દારૂથી જે પરિવારો બરબાદ થઈ રહ્યા છે તો એને લઈને શું લાગે છે કે દારૂ બંધ થવી જોઈએ? નહીં, દારૂબંધી ખોટી રીતે અમલમાં આવી છે અત્યારે, કારણ કે દારૂબંધી અત્યારે જે છે તેનો કોઈ અમલ થતો જ નથી કોઈ પણ જગ્યાએ. ફક્ત ખાલી નામ પૂરતી ગુજરાત સરકારની દારૂબંધી છે. સુરતમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને મળે જ છે. અત્યારે કોઈ જગ્યાએ એવું દારૂ નથી મળતું, એવું સુરતમાં કોઈ જગ્યા જ નથી એવી ખાલી. એટલે માત્ર કાગળની ઉપર જ હોય એવું સ્પષ્ટ જોવા મળે છે. જોકે સુરત ખાતે જે છે મિશ્રણ પ્રતિસાદ મળી રહ્યા છે. ક્યાંક જે લઠ્ઠાકાંડને લઈને દારૂબંધી હટાવવાની માંગ કરવામાં આવી છે એ પણ વ્યાજબી હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે, તો ક્યાંક દારૂને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે એને પણ નકારી નહીં શકાય. જેથી હવે આ જે ડિમાન્ડ, જે માંગ જે છે શંકરસિંહ વાઘેલા દ્વારા જે કરવામાં આવી રહી છે એને લઈને લોકોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાના વિવિધ પ્રતિસાદો જે છે, પોતાના મત જે છે એ રજૂ કર્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજકારણમાં ફરીથી પોતાની જગ્યા શોધવા નીકળેલા શંકરસિંહ વાઘેલાએ એક નિવેદન કર્યું છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. દારૂબંધી હટાવવું એ શંકરસિંહ વાઘેલાનો અવાજ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરાના નાગરિકોનો અવાજ લેવા પહોંચ્યું છે કે શું ગાંધીના ગુજરાતમાં કે ગૌરવવંતી ગુજરાતમાં થી દારૂબંધી હટવી જોઈએ? પહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા પ્રોફેસર સાથે વાત કરીશું. શું કહેશો? શંકરસિંહ બાપુએ નિવેદન કર્યું છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ઘણી બધી વસ્તુ પરિસ્થિતિ સારી છે. આપણે જોયું છે કે દારૂબંધી હોવા છતાં બી નબીરાઓ જ્યારે દારૂ પીને ચિક્કાર ગાડીઓ હંકારે છે તો ઘણા અકસ્માત થાય છે. તો શું આ દારૂબંધી ખુલવાથી આવા પરિસ્થિતિ બગડશે વધારે? બીજું આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ અસામાજિક જે તત્વો હોય છે એના બી શું કહેવાય કે દારૂના લીધે આપણને એના ત્રાસ ને બધું જોવા મળે છે. યુનિવર્સિટીઝની અંદર આપણે જોઈએ છે કે વિદ્યાર્થીઓ
નો આ બંદીના લીધે બી એક સારો માહોલ છે. ઘણીવાર આપણે યુનિવર્સિટીના હોસ્ટેલ્સમાં બી જ્યારે પકડાય છે તો ત્યાં જે વિદ્યાર્થીઓ હોય છે એના શું પરિસ્થિતિ હોય છે આપણે જોઈએ છે. એટલે મારી દ્રષ્ટિએ તો હું એવું વિનંતી કરીશ સરકારને કે જે કાયદો અત્યારે હાલ લાગુ છે એ ગુજરાતના હિતમાં છે ને ચાલુ રહેવો જોઈએ. આપણે અન્યને પૂછીએ, શું કહો છો, ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ? શંકરસિંહ બાપુએ કહ્યું છે. બિલકુલ હટવી જોઈએ. હું શંકરસિંહ બાપુના નિવેદન સાથે સંમત છું. કારણ કે ગાંધીનું ગુજરાત એટલે ગુજરાતમાં દારૂબંધી શું આ વાસ્તવિકતા છે? કદાચ મારું અંગત મંતવ્ય છે કે આ વાસ્તવિકતા માત્ર કાગળ પર છે. અને જો ઘણી બધી અન્ય સ્ત્રોતોથી દારૂ મળતો જ હોય અને પીવાતો જ હોય તો કદાચ ગવર્મેન્ટ એને વેલ ઓર્ગેનાઇઝ થઈ અને પરમિશન લઈને જે રીતે પી શકાય છે એ રીતે પરમિશન લઈને વેચી પણ શકાય છે. અને જે છુપી રીતે મળતી વસ્તુની આતુરતા વધારે હોય અને એનું પ્રમાણ વધારે રીતે સેવન થાય, ખુલ્લી જગ્યાએ વેચાતી વસ્તુ અને ગવર્મેન્ટ પરમિશન લઈને વેચાતી વસ્તુથી કદાચ એ ઘટશે. દેશમાં ગુજરાતમાં દારૂ વેચાય છે એની પર ટેક્સ છે. આજે જ્યાં લીકર પરમિટ રૂમ્સ છે ત્યાંથી દારૂ લેવાય છે એની પર આવે જ છે. લોકો બહારથી લઈ આવે છે એની પર રસ્તામાં ભરીને આવે છે. હવે કોના ખિસ્સામાં જાય છે એ પ્રશ્ન મારો નથી, આપણે એની વિચારવું નહીં, ખાલી કાયદાની જ વાત છે. તો દારૂ બંધી હોવાથી જે શાંતિ છે, સ્ત્રીઓને જે સન્માન મળી રહે છે, એ સન્માન કેટલા હદે જેપ્રોડાઇઝ થઈ શકે. બીજું મારો અંગત અનુભવ છે, લગભગ આખો દેશ બાય રોડ ફર્યો છું. ગુજરાતને છોડીને હું કોઈ બી રાજ્યમાં જાઉં છું ને મને પોલીસનો એક અજીબ ડર લાગે છે કે પોલીસનું પગાર ધોરણ એટલું ઊંચું છે કે એ લોકોના ખર્ચા, એ લોકોની જરૂરિયાતોમાંથી કદાચ પૂરી નથી થતી. જ્યારે ગુજરાતની અંદર દારૂબંધી અને પોલીસ અને સરકાર આ ત્રણનું એક એવું સરસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, એટલું વ્યવસ્થિત યોજના છે કે જે દારૂ પીએ છે ને એ જ ટેક્સ ભરે છે, જે દારૂ નથી પીતો એ ટેક્સ નથી ભરતો. એટલે હું અંગત રીતે એવું માનું છું કે આ જે મોડેલ છે સક્સેસફુલ મોડેલ છે. આપણી સાથે શહેરના યુવા નાગરિક પણ છે, અમિતભાઈ પરમાર. એમને પૂછ્યું, શું કહ્યું અમિતભાઈ, દારૂબંધી હટવી જોઈએ? શંકરસિંહ વાઘેલા આપણા જે પૂર્વ મુખ્યમંત્રી એમણે જે આ નિવેદન આપ્યું એ 21મી સદીને શોભે એવું નિવેદન છે. એમણે ખુલીને સ્વીકાર્યું છે કે આ દંભ છે, હવે આને દૂર કરવો જોઈએ. રહી વાત આપણે જે મહિલા સુરક્ષાની વાતો ચાલે છે, તો ગુજરાત પોલીસમાં અંદાજે 32,000 જગ્યાઓ ખાલી પડી છે, જેમાં મોટા મોટા હોદ્દાઓ પણ ખાલી છે. જે પોલીસવાળા અત્યારે નોકરી કરે છે એમને 24 કલાક નોકરી કરાવવામાં આવે છે. એ લોકોનો પગાર ઓછો છે. તમે નેશનલ લેવલ પર કમ્પેર કરશો તો એમનો પગાર ઓછો છે. એટલે એ એક રીતે ભ્રષ્ટાચાર પણ કરી રહ્યું છે દારૂબંધી. ગુજરાતમાંથી દારૂબંધી અંગે જે શંકરસિંહ વાઘેલા બાપુએ જે રીતનું સ્ટેટમેન્ટ કર્યું છે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ દારૂબંધી હટાવી શક્યા નથી. મારું ખાલી એટલું સૂચન છે કે હવે જે રીતે વર્ષો પહેલા એ મુખ્યમંત્રી હતા અને હવે જે પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી ગઈ છે દારૂ બંધી હોવાને કારણે, અને ઠેર ઠેર દારૂની દેશી હોય કે વિદેશી હોય એના સ્ટેન્ડ ચાલુ રહ્યા છે, એના અડ્ડાઓ ચાલુ રહ્યા છે. વિદેશી દારૂ પણ ધૂમ આવી રહ્યો છે પર રાજ્યોમાંથી. એનું અને સરકાર વચ્ચેનું, પર રાજ્યોના વેપારીઓ, દારૂના વેપારીઓ અને સરકાર વચ્ચેનું જે ગઠબંધન છે, જે અમીશભાઈએ કીધું કે જે ટેક્સ લેવામાં આવતો નથી એ ટેક્સ મળવાને પાત્ર છે. પણ હું એવું કહીશ કે જે ત્યાંથી જે દારૂ વેચવા માટે અહીં મોકલનારા વેપારીઓ છે એ લોકો પાસેથી પણ એટલા જ હપ્તા ઉઘરાવવામાં આવે છે ગુજરાત સરકાર તરફથી. કોણ ઉઘરાવે છે, કોણ કેવી રીતે આવે છે એ તમને ને મને બધાને ખબર છે, જનરલ પબ્લિકને પણ ખબર છે. એ જે હપ્તા અહીંના બુટલેગરો તો આપે જ છે, પણ જે પર પ્રાંતમાંથી આવનારા છે વેપારીઓ પાસેથી એ કેવી રીતે આવે છે એ તમને મને ખબર નથી પડવાની. એ જનરલ પબ્લિકને પણ ખબર નથી પડવાની. એ ઉપલા લેવલે કઈ રીતનું સેટિંગ ગોઠવેલું છે એ આજ દિન સુધી કોઈને ખબર પડી નથી. અને પર પ્રાંતમાંથી જ આવતો દારૂ વધારે અહીંયા વેચાય છે. હવે વિવિધ વિભાગો, પોલીસ વિભાગના રેલવે ડિપાર્ટમેન્ટ હોય, રેલવે પોલીસ, શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, આ બધા વચ્ચેનું કોઈ જાતનું સંકલન નથી. એને કારણે એકબીજા ઉપર એ લોકો ઢોળી રહ્યા છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો આવે છે અને શહેરમાં વેચાય છે. એવી જ રીતે વિદેશી તો ભાઈ પર પ્રાંતમાંથી આવે છે વિદેશી દારૂ, એ અહીંયા આગળ ગુજરાતમાં એને વેચી જાય છે. એટલે કોઈને ખબર નથી કોણ વેચે છે અને શું કરે છે, પણ પોલીસને બધું જ ખબર છે અને કેવી રીતે વેચાય છે એ પણ ખબર છે. એટલે દારૂનો બિઝનેસની તમે જે વાત કરો છો એ નેટવર્ક એનું એવું પાવરફુલ ગોઠવેલું છે. સરકાર એની રીતે પકડે છે, જેટલો પણ દારૂ સત્તાવાર રીતે પકડીને બતાડે છે એનાથી 10 ગણો દારૂ
ગુજરાતમાં આવે છે, એ સૌને ખબર છે. હવે તમે આ દારૂ તો સામાન્ય બાબત થઈ ગઈ, મહિલાઓ પણ પીતી થઈ ગઈ છે. હમણાં થોડા જ વખત પહેલાની જ વાત છે, ગુજરાતની અંદર દારૂની પરમિટમાં પણ જે પુરુષોની સંખ્યા વધારે હતી દારૂની પરમિટ મેળવવામાં, એના કરતાં હવે મહિલાઓ પણ સમકક્ષ બની ગઈ છે. એ મહિલાઓને પણ એટલી બધી પરમિટ એ લોકોએ લઈ લીધી છે અને દારૂ વેચાઈ રહ્યો છે સત્તાવાર રીતે. ગેરકાયદેસર વેચાય છે, એનાથી વધારે વેચાય છે. હું ગુજરાત સરકારની જ ખાલી એક મુદ્દાની મહત્વની વાત કરું કે એક બાજુ સારી રીતે વેપાર કરનારા વેપારીઓ રાત્રે 11 વાગે આજે પણ પોલીસ દુકાનો અને રેસ્ટોરન્ટને બધું બંધ કરાવવા નીકળી પડે છે. આખા અત્યારે વડોદરામાં જે તાજેતરમાં ભાજપના કાર્યકર્તાના દીકરાની હત્યા થઈ એ પછી આખા વડોદરાની અંદર રાત્રે 11 વાગે બંધ કરાવવા નીકળી પડે છે. મારું એટલું જ કહેવું છે, સીસીટીવી મૂકેલા છે આખા વડોદરા શહેરના ચારે બાજુ. તમે જોશો તો ગોલ્ડન ચોકડીથી લઈને જે બાયપાસથી જે એન્ટ્રીના રસ્તા છે ત્યાંથી પેલા કેરિયરો જે કહેવાય મોટરસાયકલ ઉપર આખા કોથળા ભરીને મૂકીને લઈને આવે છે, એ સીસીટીવીમાં ક્યારેય ઝડપાતા નથી. અને આપણા જેવા તમારા મારા જેવા સાદા સિમ્પલ જે વાહન ચાલકો છે એ લોકોને ઈ મેમો આપીને લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવાની વાતો કરે છે. તો આ દારૂ જે લઈને આવનારા છે એને પોલીસ પકડી શકતી નથી. કેમ નથી પકડી? તો આ જે હપ્તાની બાજી હપ્તાખોરી જે ચાલી રહી છે એ આ સ્પષ્ટ જણાઈ આવે છે. હવે આ વાત થઈ દારૂબંધીની. એના કરતાં હવે આગળ વધીને હું તમને વાત કરું તો ગુજરાતમાં જે રીતે ડ્રગ્સના સ્ટેન્ડો ખુલી ગયા છે, ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત દરેક જગ્યાએ આપણે સાંભળી રહ્યા છે. વડોદરામાં હોય કે ગુજરાતમાં કોઈ પણ સ્થળ તમે જોઈ લો, મોટા શહેરોની અંદર આ દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. દારૂ કરતાં હવે ડ્રગ્સ ઉપર માંથી એ લોકોને વધારે હપ્તા મળી રહ્યા લાગે છે અને ખાનગી પોર્ટ શરૂ થઈ ગયા. એને કારણે પણ ત્યાંથી પણ વિદેશથી જે ડ્રગ્સ આવે છે એ ખાનગી પોર્ટ ઉપર ઉતરે છે અને આખા ગુજરાતની અંદર એનું નેટવર્ક ચાલી રહ્યું છે. હવે એનો હપ્તા કેટલા હશે તો તમને મને હજી ખબર નથી પડી. આ હતા વડોદરાના નાગરિકનો અવાજ ને હવે મારો અવાજ. વડોદરામાં બરોડા ડેરી આવી છે ને બરોડા ડેરીમાં હજારો લીટર દૂધ રોજ આવે છે અને વેચાણ થાય છે. પરંતુ વડોદરાની વાત કરીએ તો વડોદરા ડેરીમાં થી નીકળેલું દૂધ વડોદરામાં સાંજે શોધવું મુશ્કેલ છે, પરંતુ દારૂની હોમ ડિલિવરી થાય છે. એટલે દારૂબંધી ક્યાં છે એ તો ચર્ચા અને પ્રશ્નાર્થ ચિહ્ન જ રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.